આજે આપણે દાળ પકવાન બનાવવાના છીએ। દાળ પકવાન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એને આપણે બે રીતે સર્વ પણ કરવાના છીએ। તો એના માટે 1 કપ ચણાની દાળને 2 થી 3 વાર ધોઈ લેવાની। પછી તેમાં આપણે 2 કપ પાણી નાખવાનું છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને આપણે 3 સીટી વાગે ત્યાં સુધીમાં બાફી લઈશું। દાળ આપણી બફાય ત્યાં સુધીમાં આપણે પકવાન માટે લોટ પણ બાંધી લઈએ। તો એના માટે 2 કપ મેંદો લીધો છે। મીઠું સ્વાદ પ્રમાણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી દેવાનું। થોડો અજમો આપણે મસળીને નાખી દેવાનો છે। આમાં તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તેલને। લોટ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે। પછી હવે જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું અને લોટ આપણો પરાઠા જેવો તૈયાર કરી લેવાનો છે। લોટને એકદમ સોફ્ટ નથી કરવાનો। 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। 10 મિનિટ પછી સારી રીતે મસળી લઈએ। હવે આપણે તેમાંથી પકવાન બનાવી લઈએ। હવે આપણે તેનું રોટલી જેવું વણી લેવાનું છે। એકદમ વધારે જાડું અને એકદમ વધારે પતલું પણ નથી વણવાનું। એક સરખી સાઇઝના કરવા માટે આપણે કોઈપણ વાટકો કે કોઈપણ ઢાંકણ તમે લઈને તેનાથી કટ કરી લેવાનું, જેથી પકવાન બધા એક સરખી સાઇઝના થશે। એક્સ્ટ્રા લોટ આપણે કાઢી લેવાનો છે। પછી તેના ઉપર આપણે ફોકથી કાણા પાડી લેવાના છે, જેથી પકવાન આપણા ફૂલાય નહીં। પકવાનને આપણે ફૂલાવા દેવાના નથી। પકવાન આપણા બધા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેને તળી લઈએ। પકવાન તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, સ્લો ટુ મીડિયમ રાખવાની છે, તો જ આપણા પકવાન ક્રિસ્પી થશે। હાઈ ફ્લેમ પર તળશો તો પકવાન ઉપરથી મરૂન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે, જેથી તળાયા પછી થોડા સોફ્ટ લાગશે। ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે, તો હવે આપણે તેને કાઢી લઈએ। એવી રીતે આપણે બધા પકવાનને તળી લેવાના છે। એક પકવાન હું તમને તોડીને પણ બતાવું છું। એકદમ ક્રિસ્પી આપણા પકવાન તૈયાર થઈ ગયા છે। હવે આપણે દાળ બનાવી લઈએ। તો એના માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણી દાળ પણ આપણે ચેક કરી લઈએ। આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। આ દાળ આપણે એકદમ મેશ થઈ જાય તેટલી બધી બાફવાની નથી। હવે આપણે જીરું અને હિંગનો વઘાર કરી લેવાનો છે। પછી તેમાં 1 ટમેટાને ઝીણું કટ કરીને નાખી દેવાનું। ટમેટાને તેલમાં આપણે સાંતળી લેવાનું છે। ટમેટા પૂરતું મીઠું એડ કરી દેવાનું। મીઠું એડ કર્યા પછી 1 લીલું મરચું એડ કરી દેવાનું। હવે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે। પછી તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું, થોડું ધાણા જીરું, શેકેલા જીરુંનો પાવડર, મરી પાવડર અને થોડો એવો ગરમ મસાલો એડ કરીને આપણે મસાલાને સારી રીતે સાંતળી લેવાના છે તેલમાં। મસાલા 2 મિનિટ માટે સાંતળી લીધા છે। હવે તેમાં આપણે જે દાળ બાફી હતી એ એડ કરી દેવાની છે। પછી તેમાં આપણે હાફ કપ જેટલું પાણી એડ કરવાનું છે। પછી છેલ્લે તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। તમે અહીંયા આમચૂર પાવડર પણ લઈ શકો છો। પછી તેમાં લીલા ધાણા એડ કરી દઈએ। હવે દાળ પકવાન માટેની દાળ પણ આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેના ઉપર તડકો નાખવાનો છે। તો આપણે તેને એક બાઉલમાં દાળ લઈ લીધી છે। તડકા માટે 1 ટીસ્પૂન જેટલું તેલ લેવાનું, તેમાં જીરું નાખવાનું અને થોડું લાલ મરચું નાખીને આપણે તડકો દાળ પર નાખી દેવાનો છે। હવે આપણી દાળ એકદમ પરફેક્ટ તૈયાર છે સર્વિંગ માટે। તેના ઉપર લીલા ધાણા એડ કરી દઈએ। તો તૈયાર છે આપણા દાળ પકવાન। તેની સાથે ગ્રીન ચટણી અને મીઠી ચટણી પણ મેં સર્વ કરી છે। આ દાળ પકવાન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તેને આપણે આવી રીતે ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ।
અને એક બીજી રીત પણ હું બતાવું છું, તે રીતે પણ તમે દાલ પકવાન ખાઈ શકો છો। તેના માટે એક પ્લેટમાં પકવાન લઈ લેવાનું, તેના ઉપર આપણે દાલ નાખી દેવાની, પછી તેના ઉપર ટમેટાં એડ કરી દેવાના। જો તમે કાંદા ખાતા હોય તો તમે ઝીણા સમારીને એ પણ એડ કરી શકો છો। પછી તેના ઉપર મીઠી ચટણી, થોડી તીખી ચટણી અને થોડા જ લીલા ધાણા એડ કરી દઈએ। આની ઉપર તમે ઝીણી સેવ પણ નાખી શકો છો। દાલ પકવાન બંને રીતે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।